નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 7। દાખલા નંબર 7 સ્ટાર્ટ કરતા પહેલા જો તમે આગળના વિડિયો જોયા હોય, તમને મારી મેથડ પસંદ આવતી હોય તો વિડિયોને લાઈક કરો। તમને મારા દાખલાઓ જે મારી મેથડ છે તેની અંદર તમને ખ્યાલ આવે છે કે નથી આવતો તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે। તો સ્ટાર્ટ કરીએ। દાખલા નંબર 7 છે કે એક જોકર એટલે કે વિદૂષકની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે। તેના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી છે। આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો। તો દાખલો એકદમ સિમ્પલ છે। આગળના 6 દાખલા જો તમને આવડ્યા હશે, તેની અંદર જો તમને ખ્યાલ આવ્યો હશે તો આ દાખલો તમને એકદમ સહેલો લાગશે। તો ચાલો આપણે દર વખતે આકૃતિ દોરાવીએ છીએ, તો આ વખતે પણ આકૃતિ દોરી દઈએ કે લંબવૃત્તીય શંકુ એટલે કે આને આપણે કહીશું લંબવૃત્તીય શંકુ। આ થશે તેની પાયાની ત્રિજ્યા। હવે જુઓ, આની અંદર પાયાની ત્રિજ્યા 7 છે અને ઊંચાઈ આપણને કીધેલી છે। તો કેટલાક વિદ્યાર્થી મિત્રોને તકલીફ હોય છે કે ઊંચાઈની જગ્યાએ તેઓ આ 83 ઊંચાઈ લઈ લે છે। ના, જો અંદર શબ્દ વાપર્યો હોય કે 83 ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ, તો જ તેને એલ કહેવાય છે। અહીંયા ફક્ત ઊંચાઈ કીધેલી છે એટલે થશે આ સીધી ઊંચાઈ। તો આ સીધી ઊંચાઈને આપણે કહીશું એચ, જે આપણને આપેલી છે 24 સેન્ટીમીટર। પાયાની ત્રિજ્યા એટલે કે આર કહીશું, જે આપણને આપેલી છે 7 સેન્ટીમીટર। હવે શું કીધું છે કે આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો। તો ચાલો, ટોપી, તમે જોકરની ટોપી જોઈ હશે, તો જોકરની જે ટોપી છે તે આ રીતે શંકુ આકારની હોય છે। તો તેની અંદર કાગળ કયા ભાગમાં વપરાય છે? તો જે આ આજુબાજુનો જે ભાગ હોય છે તેની અંદર કાગળ વપરાય છે, જ્યારે તેનો નીચેનો જે વર્તુળાકાર ભાગ હોય છે તેની અંદર કાગળ વપરાતું નથી। તો આની અંદર આપણે શું શોધીશું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો ચાલો, વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવા માટે શેની જરૂર પડશે? એલની। તો સૌપ્રથમ આપણે એલ શોધી લઈએ। તો એલ બરાબર આનું સૂત્ર થશે વર્ગમૂળની અંદર h² + r²। એચની કિંમત આપણને મળી હતી, જે આપેલી છે 24, તો 24નો વર્ગ પ્લસ આરની કિંમત 7, તો 7નો વર્ગ। ચાલો, 24નો વર્ગ, વર્ગ પણ તમને ખ્યાલ જ હશે। જો ખ્યાલ ન હોય તો 24નો વર્ગ એટલે, કેટલાક મિત્રો આની અંદર પણ ભૂલ કરે છે, 24નો વર્ગ એટલે 24 × 2 કરી દે છે। ના, એવી રીતે નથી કરવાનું। વર્ગ એટલે કે એની એ સંખ્યાને 2 વખત ગુણવાની। તો તમે કરશો 24 × 24, તો જવાબ આવશે 576 પ્લસ 7નો વર્ગ થશે 49। બંનેનો સરવાળો કરીએ, શું થાય છે? 5 ઉપર 1, 8 અને 4 12, 5 અને 1 6, 625। 625નું વર્ગમૂળ નીકળશે 25। ચાલો, હવે આની પાછળ એકમ કયો આવશે? એલ શું છે? લંબાઈ જ છે એક જાતની। તો શું પાછળ લંબાઈના બધાની પાછળ એકમ કયો છે? સેન્ટીમીટર। તો એલની પાછળ પણ એકમ કયો આવશે? સેન્ટીમીટર। હવે આપણે શું શોધીશું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ચાલો, સૂત્ર શું આવશે? યાદ છે ને તમને બધાને? શું આવશે સૂત્ર? πr/l। પાઈની કિંમત આપણને કોઈ લેવાની અંદર કીધી નથી, તો આપણે આપણી રીતે લઈશું 22/7। જો 3.14 લેવાની કીધેલી હોય તો 3.14 લઈશું। આરની કિંમત 7 આપેલી છે। એલ કેટલા લઈશું? 24? ના, આપણે અહીં શોધ્યા હતા, કેટલા આવે છે? 25। 7 7 કેન્સલ થશે, કોણ વધે છે? 22 × 25, તો આપણે કરીશું 25 × 22। 25 દુ 50, એકમ દશકની શૂન્ય આવે અને 25 દુ 50, જવાબ થશે 550। તો 550। ચાલો, હવે આની પાછળ એકમ કયો આવશે? ક્ષેત્રફળ છે, બધું સેન્ટીમીટરમાં છે, તો એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ। તો અહીં આપણો દાખલો થાય છે પૂરો? ના, નથી થતો। હજુ આગળ જુઓ, આપણને કીધેલું છે કે આવી 10 ટોપી બનાવવાની છે। તો એક ટોપી માટે આટલું વપરાય છે, તો 10 ટોપી માટે કેટલું? તો એ લખી દઈએ કે આપણે પૂરેપૂરું લખીશું કે એક ટોપી બનાવવા માટે વપરાતો કાગળ અથવા તો વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય છે?
આપણે શોધ્યું હમણાં જ 550 સેન્ટીમીટરનો વર્ગ. તો આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું? હવે જુઓ, આપણે દર દાખલાની અંદર આ ત્રિરાશિનો ઉપયોગ કરીએ જ છીએ. તો હવે શું કરીશું આગળ? બોલો હવે તમે શું કરીશું? ક્રોસ ગુણાકાર. એટલે આ બે જે સંખ્યા હોય તેનો ગુણાકાર. આ જગ્યાએ કોણ છે? 10. તો ચલો 10 ગુણ્યા કોણ આવશે? 550. તો 10 ગુણ્યા 550. તો આવો ગુણાકાર કરવા ન બેસાય. જુઓ 55 છે તો પહેલાં 55 લખી દઈએ. પાછળ ટોટલ શૂન્ય કેટલી આવે છે? 2. તો ચાલો શું થશે? 5500 પાછળ એકમ કયો આવશે? શું છે? શું શોધવાનું કીધું હતું? ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળનો એકમ શું આવશે? સેન્ટીમીટરનો વર્ગ. અને હજુ પણ જો તમારે લખાણ લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો કે 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ 5500 સેન્ટીમીટરનો વર્ગ થશે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 7 પૂરો થાય છે. દાખલાની અંદર ચોક્કસપણે તમને ખ્યાલ આવ્યો હશે. હજુ પણ જો તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. મળીએ હવે આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ.